ગોંડલમાં રહીને યુપીએસસીની તૈયારી કરતા રાજકુમાર જાટની જે ઘટના સામે આવી છે અને જે ફોરેન્સિક રિપોર્ટ પણ આપણે બધાએ જોયો છે કે જેમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આકસ્મિક રીતે આમનું મોત નથી થયું પણ ક્યાંક હત્યા કરવામાં આવી હોય તેવી શંકા પણ અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ જ્યારથી કેસ બન્યો છે ત્યારથી અવનવા ખુલાસા થઈ રહ્યા છે। સામે પક્ષે ફરિયાદ નોંધવામાં આવી રહી છે કારણ કે હવે જયરાજસિંહ જાડેજા દ્વારા પણ પોલીસની અંદર અરજી કરવામાં આવી હોય રતનલાલ જાટની સામે તેવી વાત સામે આવી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગોંડલની અંદર જ્યારથી ઘટના બની છે રાજકુમાર જાટની જે હત્યા કરવામાં આવી કે અકસ્માતમાં મૃત્યુ થયું તેમને લઈને હજુ પણ સવાલ એટલા જ ઉદ્ભવી રહ્યા છે। ભલે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો હોય તેમ છતાં સવાલ હજુ પણ એ જ છે। હવે જ્યારે એક જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે રતનલાલ જાટ તરફથી કે મારા દીકરાને લાફો મારવામાં આવ્યો છે, મેં જ્યારે પોલીસ સમક્ષ આ વાત કરી હતી પછી પોલીસે જ્યારે બધા ખુલાસા કર્યા કે શું થયું હતું ત્યારે આ વાતનો કે ઉલ્લેખ જ નહોતો, એટલે રહી અને ગોંડલ પોલીસે આ મામલે તેમણે અરજી દાખલ કરી છે અને એમાં કહેવાયું છે કે જે વ્યક્તિએ લાફો માર્યો છે તેમની સામે પણ ક્યાંક કાર્યવાહી થશે। અને હવે આખા કેસમાં એ પણ સામે આવ્યું છે કે જયરાજસિંહ જાડેજા દ્વારા પણ જાણવાજોગ અરજી કરવામાં આવી હોય તેવું પણ સામે આવ્યું છે કે જાણ્યા વગર બાપ અને દીકરો જ્યાં રતનલાલ જાટ છે ને રાજકુમાર જાટ છે તે અમારા બંગલામાં પ્રવેશ્યા હતા, અમને પૂછવામાં નહોતું આવ્યું, એટલે જે વ્યક્તિ આ રીતે પ્રવેશે છે તો એમની સામે પણ તેમણે ફરિયાદ હવે નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે અત્યારે ગોંડલની કોઈ પણ પોલીસ છે કે પોલીસ અધિકારીઓ છે તેમને આ તપાસ સોંપવામાં નથી આવી પણ આખી તપાસ સોંપાઈ છે જે જેતપુર સિટી છે તેમના પોલીસને જે પીઆઈ છે તેમને આખી તપાસ સોંપવામાં આવી છે। કારણ કે આપણે જાણીએ છીએ ગોંડલની અંદર જે રીતે પોલીસ ઉપર માછલા ધોવાઈ રહ્યા છે કે ક્યાંક આક્ષેપો થઈ રહ્યા છે કે ગોંડલની અંદર જે ગુંડા રાજ વધી રહ્યું છે તો ક્યાંય પોલીસ કંઈ કરી નથી શકતી, એટલે હવે જે આખી તપાસ છે તે જેતપુરના પીઆઈને સોંપવામાં આવી છે। પણ હવે સામે પક્ષે અલગ અરજી જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે। પણ હવે સવાલ એ છે કે લાફો મારનાર વ્યક્તિ સામે જો જાણવાજોગ ફરિયાદ થતી હોય તો પછી જે રીતે પહેલેથી જ રાજકુમાર જાટના જે પિતા રતનલાલ જાટ છે તેવું કહી રહ્યા હતા કે મારા દીકરાને લાફો મારવામાં આવ્યો છે તો પછી એક્શન કેમ લેવામાં ન આવ્યા, કારણ કે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો પછી આ બધું થયું। એટલે સવાલ અહીંયા એ ઉદ્ભવી રહ્યા છે કે ગણેશ ગોંડલ કે પછી જયરાજસિંહ જાડેજા કે પછી કોઈ બીજા વ્યક્તિને શું પોલીસ બચાવવા માંગે છે। એટલે હવે એ પણ સામે આવ્યું છે કે ગોંડલ પોલીસ પર જે રીતે આક્ષેપ થઈ રહ્યા છે એટલે આખી જે ઘટના છે એમની કઈ રીતે તપાસ કરવી એ બધું જે જેતપુરના પીઆઈ છે તેમને સોંપવામાં આવ્યું છે। પણ હવે જયરાજસિંહ જાડેજાએ પણ અરજી કરી દીધી હોવાનું સામે આવ્યું છે કે આ બંને બાપ દીકરો અમને પૂછ્યા વગર અમને કહ્યા વગર કોઈને ખબર નહોતી એ રીતે અમારા બંગલામાં આવ્યા છે, એટલે હવે એમની સામે પણ અરજી કરવામાં આવી છે। પણ હવે એ જોવાનું છે કે શું આગળ થવાનું છે, કારણ કે રોજ બરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। આમના પડઘા રાજસ્થાનમાં પડી રહ્યા છે, રાજસ્થાનના વિધાનસભાની અંદર પડ્યા અને એમના જે સાંસદ છે રાજસ્થાનના બાડમેરના ઉમેદરામ બેનીવાલ તેમણે પણ ક્યાંક ને ક્યાંક લોકસભાની અંદર આ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ખાસ કરીને જે રાજસ્થાનના પૂર્વ મંત્રી છે તે પણ ગુજરાત આવ્યા હતા, સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ મળ્યા હતા અને આ બાબતે તેમણે અમિત ચાવડા સાથે પણ વાતચીત કરી હતી અને કહ્યું હતું કે આશા છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તે કંઈક કાર્યવાહી કરાવશે, કારણ કે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે। પણ અહીંયા સામે એ આવ્યું છે કે હવે જયરાજસિંહ જાડેજાએ પણ જાણવાજોગ ફરિયાદ કરી છે રતનલાલ જાટની સામે, તો હવે શું થવાનું છે તે પણ હવે ક્યાંક એવું લાગશે કે ક્યાંક આખા કેસને દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। જો હવે રતનલાલ જાટની સામે આ બધું થશે તો પછી આગળ શું થવાનું છે, પોલીસ છે તે કઈ રીતે કાર્યવાહી કરવાની છે તે પણ સવાલ છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।